અને એમાં ઘણા કથા કરતા શીરોની રાહ પેલા રાજા જોતા કે આ પૂરું કરે શીરો ખાઈને ઘર ભેગા થાય. આમ શ્રોતાના એ પ્રકાર હોય ને કે બીજી બાબત સાથે કાંઈ લેવા દે. શ્રોતાના આમાં ભાગવતજીની અંદર આમ પ્રકાર બતાવેલા છે. શ્રોતાના કેટલા બધા પ્રકારના શ્રોતા એવા હોય એને કથા સાથે કાંઈ ન હોય, પણ એ છેલ્લે પ્રસાદ વેચાય ને, અને ઘણા હોય એવા કથામાં ન હોય, પ્રસાદ ટાણે આવી જાય. પજાય જુદી છે સાહેબ. ભગવાન સત્યનારાયણની કથા હોય અને એનો જે શીરો બને સાહેબ, એ શીરાની મીઠાશ કંઈક જુદી જ હોય. કંઈક એ જ્યારે પ્રસાદ ગ્રહણ કરીએ ને, એવું લાગે કે આ પ્રસાદ નથી, આ ભગવાન સત્યનારાયણનો આ તમારો આપણા પ્રત્યેનો પ્રેમ છે સાહેબ, એવું લાગે સાહેબ. એ પ્રેમની અનુભૂતિ પ્રસાદની અંદર થાય સાહેબ. તમને મને એ ભાવની અનુભૂતિ તમને મને પ્રસાદની અંદર થાય. અને વાતે સાચી છે ને, પ્રભુને તો ભાવ જ પ્રિય છે ને. કૃષ્ણને શું પ્રિય છે? પ્રેમ અને ભાવ. આ બંને આ પ્રભુને ખૂબ જ પ્રિય છે.